અમુ હુરી વચ્ચે હોપારી થઈ જ હો. અમો જીવણિયાને બધી ખબર પડી જશે. આમ આખો દાડો ઘેર ઉભો રહેતો ને અમે ઘેર જાય એટલે ખબર પડશે. પણ આપણે વાર રાખવાની જરૂર છે. આ ઉઠ્યાઓ વગરસમ લઈને આવ્યો. કારણ કે ગામમાં જહો ને કે તો પેલો ભેગો થાય કે તો જીવણિયા ભેગો થાય. આપણે કોઈનું ખોટું કેવું એના કરતા વગર ફરવું સારું. પણ હવે ડખોથી શેઠી રહેવું સારું. કોઈના ડખામ પડવાનું નહીં અત્યારે. જો સુધી બધાની ગરજ હોય ને તાણ તો બધા આવી જાય છે. પછી હવહાના થઈ જાય. કોઈના ડખામ આ થવાનું તો નહીં શું બધા. હોય બે પાડા લરણ વચ્ચે ઝાડનો ખોવા નીકળી જાય એવું થાય પાછું. એને બે જણ લરણ આપણું મોત થઈ જાય પાછું. એવું કા ધંધો કરવો પડે. જય જવાન નહીં અમે જોડે પહેલા ના ગોળી નીકળી જતા ને પાઘડી બધી કોઈના ડખામ જવાન નહીં. મતી હરખીથી ખાધું નહીં એવું કરવાનું. શોભા કાકા ખાવાની નહીં મળ્યું. આશી રાત તો સોય રહી પણ દાડે ઊંઘ નહીં આવતી. સારું વાયરાનું જોખું આવે છે ને વડિયાળી હળા છે ને તો મનમાં એવું લાગે છે કે એ જીવણીઓ ધાર્યું લઈને આવ્યો. કાલે સેવા તોડી ટચકા મેળતા એ તો સારું કહેવાય. પગ તારે શું તારે તો પેલી કણજી કણ પડી રહ્યા નહીં હું ના પેલી કુંડીમાં પહેરી ગયો. તને તો ખબર હજી પૂરી નહીં. તારે કુંડી હું હંતાઈ ગયો તો અને હારું મને એવું લાગ્યું કે ના હોય હંતાય જેવું નહીં. ખતરો છે તે ટોપી ખરીને આમ લાકડક ભરાઈને અને પેલા રાયડામાં પહેરી ગયો. તે જીવણીઓ બારીઓ તું જોવું તો સીધું ટોપી વચ્ચે ટચકો મેલ્યો. હું હોત તો હું પટી ગયો તો તારે. કાકા મારો નેનો છોકરો ને મારું તો મારી રશા થઈ જઈ હોય. આ જીવણીઓ શોભા મને લાગે છે અમે નહીં છોડે. ગામમાં હમતા તા ફરીએ તારુંથી બરોબર છે પણ જો એની નજરે પડી જાય ને તો જ્યાં દોડે પોતના મોહળામાં શું આત્મલી ધાર્યું એટલું મેલતો જ નહીં. શોભા અમે એવી જગ્યા ખોલીએ ને કે ગામનું કોઈ કૂતરું એ ના એકતું હોય, કોઈ મજાનું એ ના એકતું, કોઈ માણસ એ ના એકતું હોય. બુયરું સાહેબ જોઈ એવું તો કોઈ નહીં. કેનલનું ગરનારું છે રિચાલ છે. કેનલ ચાલુ ઈ મોય તળાઈ જવું તોય મરી જવું. બધી બાજુ મોત આવી ગયું છે. અમે સે બાદ જવાનું કેમાં અવાજ નહીં આવતો કોકનો. સરપંચ નો હે શોભા જીવણીઓ છે તો સરપંચ નો અવાજ કાઢતો છે. વાત કરો છો તે ના ઓથી બહાર હું નહીં નીકળું. તમે તો પેલા જો ના મને બીક લાગે છે જીવણિયાની. અવાજ સરપંચ ના જેવો ભણો બે નહીં. પણ અત્યારે ખરું ને આ ખેડૂતો ઉપર કુદરત રૂઠી હોય એવું લાગે છે. જોજે આ વડિયાળીમાં કેટલી મજૂરી કરી છે અને આ જૂતે કારું મેચ થઈ ગયું. ટોપી ગાળા કરે ને પાળા કરે ને માળા કરે ને આમ છેલ્લી વાર કા ઘેર લઈ જાય સાપરો કરવાના કામો આવે એવી છે. હું ભણા જૂતો નહીં આમાં ખેડૂત કરે તો તમે બે શું કરો વડિયાળી ઉતારતા રાખો બે જણા. એટલે ખેમા લોકોની વડિયાળી તમે બે શું કરો હલે અમે તમને છે ખબર નહીં. ચોરી કરવા તો ચાલુ નહીં કર્યું બે ચોરી કરવા તો શું નહીં. એક તો જીવ હાથમાં લઈ ફરીએ છીએ નહીં દેખાતું. એટલે પેટ ઉપર હાથ છે મેલું છે એટલે એ દાડો સીધો શું ખાતું નહીં ટાઈમ. રોટલો નહીં હોય તો ચાલશે. ના તે બે પાપડી ગમે તે લેતો હોય ને અમે બે પાણી પર લેવા જવું તો ગામમાં ચેક કરવા દોડો નહીં ગયો મોટામાં. ખેમા તમારે ખવડાવવામાં ચિંતા નહીં પણ આ વાતની તો જીવણીયાને ખબર પડે ને આમાં તમારા વાદે અમારે એમાં ગવામાં ઊંઘવું પડે લે. સબકા ખબર પડી જાય ખેમા કે અરે બે જણા વગર ખાવાનું લઈ આવું છું પાછો અમારા શેરી દારૂ લઈ જાય. અમે તમને બતાવવા માંગીએ એટલે તમે ખરા ને અમારા વચ્ચે બેવરવાનું કરો. તો કોઈ નહીં કરે સરપંચ. અરે હું કોઈ નહીં કરતો તમારા માટે રાતીએ ઓટા મારી આવું છું. અલે જીવણીયાનો વોક નહીં ચાલે એની ડોશી નહીં પેલી ટરચી મળી જાય એવી લંકા ડોશી. આ લંકોમાંથી આવી છે ને એવું લાગે છે કે રાવણ જેવી જ છે. એમાં વાત સાચી. આ તો જીવનની વાહન પર એ વાહન પર જતો એ તો મેલાવે નહીં આપણો. ડોશી તારા શોભાઈ આલો જીવણીયાનો કાઠો કરે છે. અને જીવણીઓ એની મારના બીક ધાર્યું લઈને તમારા શેરી પડ્યો છે. બાકી જો ડોશીનું મોઢું બંધ થઈ જાય ને જીવણી એની ના કરે ને ડોશીના હાથમાં છે. આ કેમલન જેનો છોકરો લૂટા છે. રોવા મંડ્યા ખેમો ને અલે અમે રોવાનું બંધ કરો ને અમે કરમ જેવો કર્યા છે ને એ ભોગવવું તો પડશે કે દાદા આવી ગયા. તમે દયા રાખી હતી જીવણીયા ઉપર. પેલા ખેમા તમે દયા રાખી હતી. અમે સરપંચ જે ટાઈમ થવાનું તે થઈ ખેમા એ વાત સાચી છે પણ જો કેમાં તમે ઓછો નહીં લૂંટ્યો ને કુદરત ખરો ને બધો અમે નજરીની છે. વારા પડતી વારો સરપંચ પર આર્યું લખેલું હશે અમાર કરો. અલે ખોટું કરીએ ને તો ખોટું ભોગવવું જ પડે. ચો લખવાનું આવે છે અમે ખોટું કરીએ તો આપણું ખોટું થાય. તમને તો હતા તેને શું કર્યું.
અરે તો ખેમા જેને ઘેર આવીને પડે ને તને ખબર પડે કે દુઃખ હું ને સુખ હું એ સરપંચ પૈસા લે તું કર્યું અલ્યા હું તો 10,000 રૂપિયા આલ્યા તા પણ એની ડોશી પેલી લંકા ડોશી લઈને તિજોરી મેકી દીધા એનું ધરાતું નહીં મોઢું કાકા ટંચી મરતી જા છેલ્લી વાર કા મારતી જો જા જીવણિયાને મારવાની જરૂર નહીં એની ડોશીનું મોઢું બંધ કરશે ને તો ઓટોમેટિક જીવણીઓ તો હાવ ખરો ને પેલા હોલા જેવો છે ગરીબ હું ગરીબ છે કાલ પગ ઉપર ટેસ્કો મેલે દે પેલું અલ્યા એ તો પેલો ડોશીનો પાવર છે તારું માથું વાટી નાખોત કાલ એ તો પેલી ડોશી ઘેર રરક જીવણિયાને ધમકાવે એટલે જીવણીઓ શું કરે બીખનો માર્યો ડોશીને આર્યો તમારો હશે દોડો કેમાં મને નહીં લાગતું આ તમારું દુઃખ હાલ થાય એવું હો શમકા પેલા જીવણિયાનું કરિયાનું મૂચ્યું તો એના પૈસા શું મેલ્યા છે એ તો ડબ્બામાં છે સ્ટીલના એક કામ કરજો લઈ આવો દોડો આમાં તું મોટા ડબ્બામાં પૂરાઈ જશે નહીં દેખાતું જો જલ્દી ફટાફટ લઈને આવો જેટલો કોમ જલ્દી કરજો એટલો જલ્દી ફાયદો એક કામ કરો થાય સરપંચ ને એના 40,000 રૂપિયા આલી દે અને આવો તો લંકા ડોશીને આલી દે તો લંકા ડોશીનો જીવ ઠરી જાય ને તો જીવણિયાનો ઠરી જાય 40,000 માં તો લંકા ડોશી કરે ને ખુશ થઈ જા અને ઉપર જે જીવણિયા ઉપર બગડ છે સરપંચ જીવને બાળજાન મને પટાઈ દે તો એક કામ કરજો ચિંતા કરવાની જરૂર નહીં જીવણીઓ છે બસ જો સાજ હે તું જા હા જીવણીઓ અત્યારે ખરો ને પાણી વાળ્યું છે એટલે હું તો કહું હું છું અંતઈ રહું તું જા ના શોભા કાકા મારા નેનો છોકરો છે આ તમારો કોયલ કાચી રહ્યો ને એ છોટ એવાના હારા લાગ્યો છે તમારા આગળ પાછળ કોઈ નહીં એટલે નહીં જોઈતું? ના હું નહીં જાઉં. એટલે એ સોમલા પૈસા વાળા છે એટલે જીવ વાળો છે જીવ વાળો અરે જીવણી હોય તો પાણી વાળ્યું છે ઉપડી તો કે એક જણો ઘેર પેલો હું તો તાર કહું કલો છું, ના કરે ઉંદરવાની વગર. ચાલી પોકી જા અને ના હોય તો લઈને આલી જાય તો જલ્દી લંકા ડોશીને આલી દઉં ને પૈસા તો કેસ પટી જાય આ ડોશીનો જ બધી બુઓ છે જીવણી તો 40,000 કોઈ રૂપિયા નહીં તો કાલ કમાઈ લેવું જલ્દી તો કર તું બહાર ન કરતો અમે તો નહીં લેખા વરિયાળી માની તમે જો ને એકાદો જીવ છે તો અમે નહીં મહી નાખે તમે તાર પૈસા આલી દો અત્યારે પૈસાથી ગમે જવાનું મોઢું બંધ થઈ જાય ખેમા ખેમા બહાર આય નહીં આવ્યો ના સરપંચ હું બહાર અરે બેઠા છીએ ખેમા અમે નહીં મહી નાખા ના પણ મને બીક લાગે છે આમ વાતો તો વાઘરી કરે છે સત્રીની સાતીનો કહેતો તો ને આજ છે બત્રીની થઈ જાય પેલો ખભા દારિયું લઈ ફરતા કાલ ટચકા મેલ્યા છે મને ખબર છે ખેમા હારું થયું હજી તમે લંકા ડોશીના હાથમાં નહીં આયા હો હજી જીવણીઓ તો ખરો ને થોડો દયાળુ એ છે પાછો આ લંકા ડોશી તો ગોગડી વાઢી નાખા પૈસા લે હું સરપંચ બહાર નહીં આવું તમે એક કામ કરો છો મકાની હેઠા ઉપર વાટ જોઈને બેહી રહો જીવણિયાની ડોશી ખરે ને બહુ વિચિત્ર છે અને જો સુધી પૈસા નહીં આલે ને જીવણીઓ તો કોક દાડો જીવણીયાનું મગજ ફેવરી નાખશે હો સરપંચ એક કામ કરો છો મો કાકો પૈસા લઈને આવે ને એના જીવન યારી ડોશી લઈ આવો રોઈએ હકતો નહીં હરખું હના રોઈ હક પેલા ફોન રાખ્યું નહીં આયા દોડતો ને દોડતો સરપંચ જઈને આવતો રહ્યો. અલ્યા પણ જીવણિયા તો પોણે વળ્યું છે પાણી ચાલુ છે આટલી બધી બી ખાના ખાઈ ગયો છે ચાલે હે ને ચાલી ડોશી ના લી દો અને આ ડોશી ના લીધો ને એટલે તમારી મજૂરી ઓછી ભણા હા. કેમાં ચિંતા કરશો ને હાલના હાલ લંકા ડોશી બહાર જાઉં છું સરપંચ એટલું હાચવી લેજો હો અરે એમ સમજી લે એટલે ગામનો હું આગેવાન છું સરપંચ છું સરજો. સરપંચ પાપડીની સાસ ના ભૂલતા પાપડી સાસ ને કોઈ આવશે જે બેવા ઘણા મને સેવા ગમે છે. દારા આઈ જશે હા, વાગરામ પાપડી પડી સાસ પડી ખાવી પાપડીને સાસ પીવા મંડ્યા છે જોયું ચેવી વઠાલામાં ખાતા હતા અરે આ જો ચેવી વરિયાળીમાં લોકોની ખાવું પડે પણ આપણામાં પેલા લંકા ડોશી પહાડ જવું પડશે કે બે વાતો મેઠી મેઠી કેવી પડશે કે હવે તો જીએ છીએ બે જણા ઈકણો અમે શું કરવાની હો કંટાળો આવે છે ને આ મોટાને તો હરખીને ધંધો નહીં કર્યો આ મને હો કંટાળો આવે છે ને આ મોરે ટ્રેક્ટર લાવ્યો હોય કોઈ ના લાવ્યો અને પાછો દુકાન કરીને કર્યો નથી એ જબર ચાલતી હતી મને શિકાર સિવાય માણસોનો સંગ કરે છે ને એ એકમાં શાલ નથી લાવતો આ બધું મારા ઘરમાં જે હતું ને એ બધું પૂરું કરી કર્યું હવે મારે શું કરવાનું એવી કંટાળી છે ને મને ઘેર પગે આપું શું ખાવા નહીં આપું ખાવા હું શેરી ને ફેસ તારા હાથ પગ પગી ના ફેસ તો બધું શું બક્ષે મોટી મોટી મૂસો નાખો પણ તારી મૂસો સુંટી નાખું કાકા ગેરે આ મારું બધું કમાઈને હૃદયનું બધું પૂરું કરી નાખ્યું અને જ્યાં સુધી મારે બધા પૈસા પાસે ના આવે ને ત્યાં સુધી તો તમે ઘરમાં ને પીવી દે ઘરમાં તું હા ખા તને ખબર પડે કઈ રીતને ધંધો કરે છે ધંધો કરતે કઈ નહીં આવડતું બધું મારું પૂરું કરી નાખ્યું એવું કંટાળો આવે છે ને શું કરવાનું આ મજૂરી કર્યું બધું પૂરું કરી નાખ્યું મારે
હું સગા મજામાં. આવો કીધું. ઓહો, લંકા ડોશીના ઘેર તો ખરેખર મોસો ઢારેલો જ હોય છો. કોઈ મહેમાન આવી તું કહું કોઈ મહેમાન નહીં આવ્યું. કે જીવનલાલ અમે ઉઠી ગયા ગોદડા મેલી પણ આ એ વાતની તને ખબર નહીં હોય, ગામમાં જીવણિયાની મૂછોનો વટ છે ને એટલું મહેલામાં લંકા ડોશીનો પાછો વટ છે. મેં તો એનું નોન મેલો મને બરબાદ કરીને મેલીને તો. કોનું નામ મેલું? અને એ ખબર પડતી નહીં. હમણાંથી જીવનલાલનો ફરી ગયું છે કહું. દાઢીઓ લઈને ગામમાં ફરેલો છે. આજનું ફરી ગયું છે. કાયમથીનું ફરેલું જ છે. એવું તો હું કર્યું હોય તે ફરી ગયું છે. આ જોતા નહીં. હું શાલને નાખે તો મને તું કોકનો સંગ કરે નહીં. આ પેલા સોમલાનો હેમલાનો પેલો સંગ કરે નહીં. અને પાછો એનો સંગ કર્યો ને દુકાનમાં રાખ્યો તે મારી દુકાન આખી પૂરી કરી હું કરવાનું કયો. આવું કર્યું છે જીવનલાલને? મારે તો ખાલી મજૂરી જ કરવાની. પણ ગોડા છે કે બીજોનો સંગ કરાય પરભારોનો સિયા ટાઈમ ધંધો ઉલાડી મેલાવે નક્કી નહીં મારે ટ્રેક્ટરમાં પૂરું કરી. આમ કે લંકા ડોશીને જબરજસ્ત બુદ્ધિ છે ને. અરે મારી તો બુદ્ધિ છે પણ એનું આ હું કરવાનું પણ કહેતો હોય તો ઘેર આવી એટલે મને તો મંડળી રહ્યો તો ટોટિયો ધોઈ નાખું. વાત સાચી કરી. જીવન ખરો ને હમણાંથી ના ડોલા ઠેકોણા નહીં હોતા. અને એને શું દુકાનમાં ભાગ કરવાનું આવે છે? ભાગ કર્યો તો અરે નોકરી રાખ્યો તો. અમે પેલાય કીધું જોજો જીવનલાલ નકા બધું ભેળાઈ આ જશે દુકાનનું તારું મારી દીધું. તને ખબર નહીં. ના, અમે જાત નહીં રે બાજુ અમે વળી કીધું જીવણીઓ બાણ ફાળવાનું જ લઈ ફરવા દાડ્યું. અમુક કશું નહીં બાહુ કરે કયો. પછી દુકાન બંધ જ કરી કે પર. પણ એટલી ખબર ના પડે કે ધંધો જોમ્યા પછી વેરાવા મંડા કા માણસોના લીધા વેરાય છે કે મારા લીધા વેરાય છે બીજું કોઈ નહીં. આ જીવણિયાનું ખરું ને એને ખબર નહીં પડતી. આ લોકોને છેતરી જાય છે. હું તો કહું છું તમે ના હો તે ડોહા ઘરમાં પહેવા દેહોન. નહીં પહેવા દો. આવો તો હું તો કેવું ના ટોટિયો ભાગી નાખું. બરાબર છે હું બધું સેવા કરે નહીં. પણ શું જવા નહીં હો પડી રહેતો. હું તો કહું તમારે કીધું જ જીવણીઓમાં છે. બાકી એમે કીએ તો નહીં મને. એટલે હું તો કહું નમતું હાલશો જ નહીં. ઘેર આવો તજ ધોકો લ્યો. એવું જ કરવું છે. ના હો તો એની કુલડીઓ જુદી કઈ નાખો. ના હો તેની મૂછો કરે ને સૂંટીના હાથમાં આલો કે તારી મૂછો ગમમાં બતાવજે. હું કરવાનું કયો. અમે તો માર મામા બેને 2 થી 4 વખત તો સલાહ આલી કીધું જીવન ધોઈ ધંધા કરજો નકા ભેળાઈ જશે મોઢે મુએ તું જોઉં તો કેટલી મજૂરી કરીને અને હું તો કહું છું આ લંકા ડોશીના દાગીના વેચીને ગાડા તેલના ડબ્બા લાવ્યો જીવણીઓ. કોનું નક્કી ના કહેવાય શું નહીં મળ્યું. હા, જોયું ને? તું બધું દાગીના પટાઈ દીધા હું કરવું મારે કયો. આદમી એવો મળે છે પછી શું કરે? જે ખરો ને જોન બહેરવાન રાખવાની હોય કે આદમી શું કરે છે ને હું નહીં કરતો એ. અમે તો ધંધો કરવા આને હું કરીએ કયો. હું તો કહું છું આજની ઓછો ઘેરી નાખો. ઘેર તો આવશે કે? ઓછો તો અમુક કરશે નહીં. હા હા. અરે અરે શું કરતી. હું તો એમ કહું છું ખાવા જ આલશો ને. નહીં કટકો રોટલો ના જોજો જે ડોશીના ઈ ખાવા જ હા. શેરી પાછી બીજી. હા, કોઈ નહીં કોણ છે તમે ખાવા આલશો ને એટલે ઓટોમેટિક પૈસા લઈ આવજો. ગમે તે થાય કે મારા પૈસા જોવું. હું તો કહી દેવાની છે કે તું મારા જેટલા પૈસા કાઢ્યા છે ને એક સોમલાલ ખેમલા પાસેથી લઈએ. વાત સાચી કરી હો. અને આવું તો પણ ના થાય કે તાને. અને પૈસા લીધા વગર કે ઘેર તમે પહેવા જ દેવા નહીં તો જ લાવશે અરે નકર નહીં લાવવા પૈસા હમુરદા તારી વાત સાચી. ચાલે. નહીં પહેવા હું તો કહું છું ખાવા દે ખાવા પર સાસ પીવાય ના હાલતો બે જીવણીએ. ટાઈમ રોટી મેલો એ ખાઈને જતો રહો પૈસા લાવો તાણે જ પૈસા લાવશે. નકા હારે તો ખરો ને કન જઈને ખરો ને હારી હારી મેઠો વાતે વાપરી અને પાછો આવતો હોય છે. અને વાતો તો તને જોતો આપણે તો કેવું કરશું. આપણે તો મોટી દુકાન બનાવીશું. અને ગામમાં બેહીને વાતો જો સેવી કરે ખબર છે? કેવી કરે છે? તારા ઉતારવાની વાતો કરે છે જીવણીઓ. તો કે તું હા ખા. હજી તો આપણો વિસનગરમાં પેઢી લેવાની કહેતા હતા. હું તો કહું છું વર નહીં રાખો ને તો ઘર વેચાય પૂરું નહીં થાય. આ તો બધું ફના કઈ નાખશે જીવણીઓ તો. આપવા દો, આપવા દો. તમે મને ટેડકાવાનું રાખો નકર તમારી પેટી હારે પૂરી કરી દે અને આવો છૂટો મેલશો ને ગામમાં મેઠી મેઠી વાતો કરી અને ખરું તમારું થયું કાપા ખબર છે કે મારી ડોશી ખરી ને જઈને કે ખાલી હું સણકો કરું ને તો ઘરમાં બેસી જાય. અરે સંકો હું સંકો કરું તો ખૂણા બેહી જાય. અરે વાતો તો ગામમાં બૈરા આગળ એવી કરે છે અલ્યા બહેરો આગે નહીં કરતો. ચાલે. ગામના ઓટલા બેહીને વાતો કરે. આમ બધો હોપડું કે ના હોપડું આ મારી ડોશી હંગાતી કેટલું બધું ચાલે છે. હું ગરમી કરું ને તો ફટ દઈ રોટલો બનાવી દે કે પણ સાચી વાત ખોટું છે? અરે હું સંકો કરું તો એનું કશું ના આવે. પણ હુકવા ખાવા પીવા આલો છો પાવર જોઈએ નહીં તમે.
ના પાવર તો તમારો નહીં જોયો હજી ભણા ગમે તે થાય પણ દુઃખ ખરું ને જબરજસ્ત થયું લાગે તો હો હું તો કહું છું દુકાન ખરું ને તારું મારી દીધું તારું તમારું હું કરે બધું પૂરું કરી કાઢ્યું કશું નહીં મેલ્યો એટલે તાળું વાહી દીક આ બે પેલા લુખાઈ શેરી પડ્યા હતા ને પણ આ નુકરાને ખબર નહીં પડતી વણી ઓછો નહીં ઉગડતી ઘેરા બધું તો ખબર છે તને કરજે ભણા જબરજસ્ત અંગારો નાખ્યો છે પેલો જીવણીઓ ઘેર પગ મેકશે ને એટલે તું જોજે એવો પરકો થાય ને જોને પેલો ઓરી નો થયો હમણાં તમે જોવા રોટલો તો રોટલો પણ સાઈઝ નહીં પાડે જીવણીઓ એ બધું તો જવા દે શું જા ચાલી તો આપણે આયા છે કે આપણે છે લંકા ડોસીને હાલવા લાયા છીએ પચાસ થઈ જા 10 ને 40 આરે પચાસ હજી તો મવડો હાથમાં આવ્યો છે આપણે ખાલી હલાવવાનો જ છે આખો વગડો ફરી વળ્યો પણ સોય દેખાણા નહીં બે જણા બોલો હવાર પડે તરત ચાલી લઈને નીકળી જો પણ સોય દેખાતા નહીં અને ગોમમાં તો હમુરદાય આવતા નહીં શિખર ચોકડ રહેશે બે જણા લાગા અરે વગડામાં જ રહેશે પણ જડતા નહીં વગડો છોડો મોટો છે શો ફરવાનું ના હોય તો અમુક ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને ખાઈ લો ઓફિસ છે ના હોય તો લોટો પાણી પેલા બસ ખાવાનું બને છે ફર્સ્ટ ક્લાસ પેલા પૈસા લાવ્યો એમ કેમ બધું આના પૈસા પૈસા લાવ્યો પૈસા લાવવાના છે આજે હોજ પડતા પૈસા નહીં આવે ને તો બે જણાની લાશો આવશે તું લેતા કે લોટો બદલાય તું પેલા ઘરમાં પી જા મને ખબર છે તું ધોકા લઈને ઊભી રહી છે મને ખબર છે બે ચાર ધોકા તું મેલી નાખે તો તું પાણી ભરતા તો કેવું કોક બારે નાખતી ઘરમાં હે જો હું તને સમજાવું એ તો હું સમજેલો જ છું લે આ તને મોટી મોટી મૂસો હું કર રાખી છે કેવું છું અરે આ મૂસોનો પાવર હજી બતાવવાની વાર છે ના હોય તો સુંટી નાખી દેશો એટલે હું કહેવા માંગે છે તને તારે હું આવે છે આ બધું એમ નહીં પેલા સોમલાઈ ખામલાઈ પૂરું કરી દીધું તો તારું કશું આવ્યું અરે પૂરું કરી નહીં દીધું આજે ઈવોને બેવન પૂરા કરી દેવા તું પાણી લોટો બદલાય કે ઓય ઘરમાં પગ નહીં દેવાનો જો જે પૈસા ના આવે ને તો જે ઘરમાં પગ ના દે તો લોકો તારા ટોટિયા બાકી નાખતો હોવો આ પૈસા આવી જાય પણ સીધા કરીને કે ઈમો તો કેટલા પૈસા આવશે પણ ઈમો તો હું રાતીએ ઊંઘતો નહીં હવારમાં ઉઠ્યો એવો દારૂ લઈને નીકળું છું બોલ અરે જિંદગીની મજૂરી કરીને પૂરું કરી કાઢી દીધો હા છો ખત બંધ વાત કરી દેવ છું જો જે પૈસા નહીં આવે ને તો જે રોટલો તો રોટલો બના ઘરનો રોટલો નહીં મળે તો ના હોવો આવું ના બોલે ડોશી જો જેનો પૈસા તો ના ઘેર આવશે તું અહીંથી હડવાનું કર મન તું થોડું ના કહેતી હતી તો એ બે લુખ્ખાનો તું સંગ ના કરે પણ મારું કેવું તે મને પણ મેં શું સંગ કરે આ ડોશી રાધે કે વાગે છે અરે પાસે મારી ગોમો જઈ વાતો કરશો વાતો કરો છો નહીં વાતો કરતો બેઠા બેઠા વાતો કરતો તો કા મારી ડોશી તો સંકો કરતી હોઈ જાય ના હું આવડું હોભરેમ આવી છે હું એવી વાતો કરું કીધું ડોશી સણકો કરે તો ખૂણામાં હું દબાઈને બેસી જાઉં અરે મુસોનો પાવર ખરાનો ગોમો ઉતરજે ઓય ઘેર નહીં ખબર ડોશી નહીં? ડોશી હવારોની ભૂખ લાગી થોડું તો રોટલો કટપાલ કશું નહીં મને મારે બધા પૈસા જોઉં અને પછી ઘેર આવજે જાહેર હતી ડોશી જબ્બર ભૂખ લાગી છે રોટલાના પૈસા મળ્યા આવતો ના ને તો મુસો કાઢી નાખ્યો તારી હપુશું ડોશી ચિંતા કરે નહીં આજ હોજ પડતા એના ગુડા ભાજીને પૈસા લાવું તું ચિંતા કરે નહીં ડોશી તારી સોગન આજે જો એવાના પૈસા લઈને આવું તું બધા મારી સોગન ખાઈશો અરે તારી સોગન ખાવ તારે જ કા હું તો હમણાં પૈસા લઈને આવું છું બધા આમ તો તે શીખા કે સોગન ખાલી લોકો માથા હાથ મેલો છો હા ઓછો છો આજે ગમે તે થઈ જાય પણ પૈસા લીધા વગર આપવું નહીં ખેમલો નહીં કોતો સોમલો બેમોય ગમે તે કારણે આજે પૂરો કરી દેવો છે પણ પૈસા લઈને જ આપવું છે અમુક હું તો ઘરનોય નહીં રહ્યો શું કરવાનું મારા રખડવાના દાડા આવી ગયા આ ડોશીને લોટો પાણીએ ભરીને ના પાયું ખાવાનું એમ ના કીધું ખાઈ જો પણ ખેમલા આ બધી દશા તમે લાવ્યા છો પણ હો રાખો આજે તો પાડી જ દેવા છે ગમે તે કરવું છે પગડો ફરી વળું રાત દાડો ફરી વળું પણ બેવાનું ખોરીને પૈસા લઈને પછી આવું છું ડોશી તું ચિંતા કરે નહીં ખાવાનું તૈયાર રાખજે આવે છે જીવન લઈ આજે એનું મૂછોનો કોઈ બતાવી દેવું છે બે જણો તો પણ આ ચાલ નહીં ખરે ને આપણા બેને જ ખબર છે એ બીજાને કોઈને ખબર ના પડવી જો આપણે ખબર ના પડે અને આ બેન તો આપણને ખબર ના પડવી જો અલે ખેમા બાનકરો તમારું દુઃખ કાઢી નાખ્યું થર મુઠથી એમાં તો પાછા આયા એમાં બાનકરો અને લંકા ડોશી તો હું મોટી ટોપ છે ગોમની એમાં આ ગોમનો સરપંચ જાય ને એટલે ગમે જેવો કેસ હોય ને તરત જ પટી જાય સરપંચ તમે લંકા ડોશીને પૈસા અરે ગરમી તો જબર કરતી હતી પણ મેં કીધું બેટ ડોશી
ચાર લાફા મેલે તમને ગામમાં નેકરીએ નહીં કે વાત સાચી છે સરપંચ પછી અને જે થવાનું જે થઈ ગયું હાઉ બે જણા ચાર દાડાથી કીધું વગડા પૂછે રખડી કોઈ છે ખબર નહીં પડતી તમને બીક બતાવે વાત સાચી છે બોલા તારી મેં એ કીધું શરમ આપી દો મારા મેલો છોકરો છોકરો પૂરું હવે કરી જેમાં ગમે જેવું થઈ ગયું હોય એનો કોક તો રસ્તો હોય કે ના હોય તમે રોવાની જરૂર નહીં ચિંતા કરે નહીં છોકરો જીગર બાપરો કોઈ જ નહીં ખાતો અરે કુણા લો જાય અરે ખેમા છોકરો તો ખેમા વગર રાતે કે ઊંઘતો તમો તો નહીં. એક દડાનું પાપ નહીં લાગે પાંચ દડાનું પાપ લાગશે મેં ના કહેવાનું કીધું છે અને પજે લાગતી હતી કે સરપંચ તમે આયા ને એટલે માથા બરોબર પૈસા આલ્યા ને એટલે ગોર થઈ ગઈ કે મારા બસ આટલું જ જોતું તું ચક્કર આવે પૈસોની પૂછી છે એમાં ગમે જેવું કોમ હોય ને એ પૈસેથી જ પટાતા રે પણ હમણાં તે નહીં ખાધું ને એટલે ખાધા મત ચાહી રબી કેમાં ચિંતા કરશો ને અમે દુઃખના દાડા જ્યાં સુખ ચાલુ થયું તમારા માટે જરા શરતી નવું. અને હું એમ કહું છું આજ છે કદી આવો ધંધો કરતા નહીં નહીં કરીએ, આ તો ખાલી મારા નહીં. જેવો આગેવાન મરે ને એટલે બધું પટાયું ને કતારે ખરું ને લુગરાય ફાટી જાય તમારો સરપંચ જીવશું જાગશું ને તાર સુધી કદી આ ધંધો નહીં કરે છો મક્કા નહીં ખાધું હું ને મારા ઘેર જઈને ખાઈ લઉં ઘેર ખાવાની જરૂર નહીં હોટલ ઉપર હેડો ચા પીવો અને ધરાઈને નાસ્તો કરો જે કરવું હોય નાસ્તો મારા કરજો. તરફથી યાર કે મુક કના ઘેર જઈને ખાયો ઓ, હેડજો. સરપંચ કીધું સરપંચ નું મોન રાખી લો અમે બોલો. નાસ્તો કરાવીએ ને પૈસા ખેમા અમે આલીએ. જીવન જ નહીં આવે ને અલ્યા પટી ગયું બધું અમે ચાંદો તને આટલી બધી અમાર સમજ લંકા ડોશી હચવાઈ જાય એટલે આખી લંકા હચવાઈ જાય પાછળ સમજી લેવાનું ચાલે. હાલો. એટલી ખબર નહીં પડતી હેડો હોટલ ઉપર ચા પાણી કરો નાસ્તો કરો બીવાય હવે કામ ગોઠિયા ખાવા છે પાપડી ટેકા ટેકા હેડે જઈએ કેમાં કોઈક આદમીને સમજાવો હારો પણ જીવણીયાની ડોશીને સમજાવે ને બહુ કાઠું કોમ છે હો. મોળાના ચેડા ચાબ્યા બરોબર તું એટલે તો સરપંચ આવી કોમ તમારું હું કીધું અમે. કેમાં? કરીને ઓછી નહીં પાછી અરે બોલા હું ને હેડા હું આનું નક્કી નહીં ગમની બીજી ડોશીને બે શબ્દ કીએ તો સમજી જાય આપણા વગર તો આખું ગોમ હુનું પડી ગયું સાહેબ. કેમાં કેટલા ચાલે દાડે કાકા છે? કેટલા દાડે ગોમનો વલ્લો પાડે છે ખાલી ગયો. કર્યો કેમાં સરપંચ એ તો એટલો હારું જરાય કહેવાય. અમે નહીં કેમાં તે જીવણીયાની ડોશી મોની જઈ નકા ગોમનો વલ્લો નહીં તમે તો ગોમનો મોહણો બારો વાત સાચી છે સરપંચની પણ એ તો તમે ટાઈમ સર હાચવી લીધું ને એ એ તો બધું સારું ખેમા, કહેવાય. અમે માર મામોન બે હતા ને અને અરિયો બીજો કોઈ કાઢી ગોમનો એમાં. જો હોત ને તો જીવણીયાની ડોશી ખરી ને બૈરામ તો કોમેલો આ તો ઓમાય. હું હતો એટલે ગોમનો કળવી કળવી જેવી છે શું ઓછી છે રે વણા કેમાં તારા લાંબુ છે કે સરપંચ બિલકુલ એ શરીકમાં હેમત નહીં મારે નાસ્તો જો હ હા. અને સાહ જો અને તારા મારે પાપરી અને સાસ લેતો હોય કશો વાંધો નહીં બે ગ્લાસ લેતા આવજો હો સારું સારું વણો તો હાવ ને ડોશી જેવો અવાજ થઈ ગયો છે સરપંચ થઈ જ જાય કે બલબલાનો અવાજ થઈ જાય ઊંઘ્યા તમે નહીં. ખાલી બે દાડા પૂછાવ ઊંઘી રહો ખાધું નહીં પૂછારો બે દાડાનો ઉજાગરો કરો એટલે ખબર પડશે કેવી હાલત થાય છે ઊંઘવામાં જે ચક્કર આવશે તારે પણ જીવણીયાનું ખોટું તો બહુ કર્યું છે મહા તમે સરપંચ જે ટાઈમ થવાનું જો થઈ ગયો હા એ તો જે થયું એમ ગોડી ગયેલો એમ આ તો તમારું દુઃખ મને જોઈ નતું જતું ને એટલે પછી મારા રે કેસમાં પડવું પડ્યું ના સરપંચ સારું કર્યું તમે કોઈ કોઈનું ખોટું નહીં કર્યું લે ખેમા બીજું જોવા તો લઈ આવું છું ખાવા ચાલુ કરો લ્યો જોકુ ભૂખ ઉઘરી છે ભણા જોકુ આપણે શું ગંડા હાલવાના છે તમારા ને તમારા પૈસા કે ગમે તેમ કહો. ચાલુ કરો એટલે સાજ હારી કે ચા હારી હેમત આવી જો કે થોડી ઘણી ચક્કર આવે છે અમે તમારી એમાં તમે નહીં રાખવાની નહીં બોલવાનું. ખાવા જઈવાન બેન હાલ પાપડી ખો કાલે અમે પાપડી નેકડી જ જવાની છે. ખાવા જો તમે ખેમા ખો શાંતિથી ખો બીજું લાવું છું એમાં મંગાવો જી બાબુ છે ખેમા કોઈ આજ પાપડી ખાન કાલ પાછા લાકડીઓ ખાય હો ખાવા જો બરાબર ખો મંગાવીએ કેટલા દાવાની આજ ભૂખ કાઢવાની છે ખેમા ચાલુ રાખો લઈ આવ પાપડી મુસમ ભરાઈ રહ્યા ને તોય ખબર નહીં પડતી ભૂસ્યા છે પછી ખબર એમાં પડતી છે મંગાવતા? શેઠ ઘરા સુધી પાપડી ભરાઈ રહી હું હા ખેમા કેજો પાછા હું તો કહું અમે શાંતિથી નાસ્તો કર્યો કે ના કર્યો શાંતિ થાય ને અમે હું તો કહું છું આ ના મોસમ અમે લોબા થઈ જાઓ અમે ઘેર લઈ જાઉં કોઈ ચિંતા નહીં ખેમા લાબુ છે કોઈ કઈ દાડે ઉઠકારો આજ આવ્યો સરપંચ વાત સાચી કરી હો સરપંચ વાત સાચી ત્રણ દાડે કરી ખેમા ઉઠકારો. ભૂખ તો એવી ઉઘરાણ તો ત્રણ દાણનો રોટલો બાજરીનો મેઠો આ પાપડી ખાઈ લાગે જા ખેમા અમે અમારે લાવું નહીં પડે
ના માં લવાની જરૂર નહીં. અમે હુઈ જાઓ ના, ખાવા. ના ખાટલામાં હુઈ જાઓ. હઉ. મોણા ના વાતા મેલતો હોય. અમે જઈએ છીએ ગામમાં ઓટો મારીને આવીએ છીએ. નહીં દાડાનો ઉજાગરો થાય ને નહીં નાઈટોનો. એટલે તું એકલો ઉજાગરો કર્યો શાંતિથી ઊંઘો ખાયમાં આમ કોઈ બીક રાખ્યા વગર. હા સારું થઈ ગયું સરપંચ તમારું હો. ના ના મારું તો સારું જ થવાનું છે. અમે કોનું ખોટું કરીએ છીએ? પેટમાં શાંતિ થાય સરપંચ. એકી ઝાટકા હુઈએ ગયા જેવી પાપડી પડી ને એવા હુઈએ ગયા હો. શાંતિથી ઊંઘો આમ. મોણા લે હેર આપણે આમ ગામમાં ઓટો મારીને આવીએ. કોઈ જ્યાં ખેમો ને ઓ હેર ગામમાં જોઈને પણ મજા મોમાં જોને સો રાતોનો ઉજાગરો આવું જાજે કા ખેમલો જોમલો બે એટલી ભૂખ ઉઘરી છે જોજે થાળી બળી તો પાપડી જામ થઈ પણ ગયા. પાછા સાત સેવી થવા જતા હતા પણ હાખો હજી આ પાપડી ખવડાય ને પણ ગોઠિયા તો કઢાવશું જ. એવું ના સમજતા સરપંચ ને ખવડાવીને ના જતા રહ્યા. બરાબરનો મેર આવ્યો છે. ગોઠીઓ જેવા થઈ જવા જો હો બે પાપડી ખાઈ ગોઠિયા જેવા નહીં સેવો જેવા થઈ જવા જો. ભૂષણ તલસે પેટમાં રવાતું નહીં શું કરવાનું અને ડોશીને કીધું છે પાછું કે હોગી લાવજો અને પૈસા હોય ને તાણે જ ઘેર આવજો ને કે પૈસા લીધા વગર ઘેર ના આવતા અમે પૈસા શોથી લાવું આ બે જણા જડતા નહીં ને પૈસા કોણ હાલે અમે ઈવન પાહન લેવાના છે જો હાથમાં તો આવી જાય ને તો એકવાર કા તાણે ઈવન ખબર પડે કે કેવું છે જીવન પાહને આ ધાર્યું લઈને ફરું પણ હાથમાં આવું તાણે કા ગમે તે થાય પણ પૈસા લઈને જવું તો પડશે જ ઘેર નકર ખાધા પીધા વગર હું મરી ગયો અને પૈસા લેવાના રહી જશે શું કરવાનું સરપંચને બેઠા છે સરપંચને ગમે તે કરીને કોક કરીને પૂછવું પડશે એ સરપંચ જીવણીઓ આવતો હોય એવું લાગે તો હા પાછો. મારા કરતો હવે તો અમુ મળવાના દાડા આવી ગયા છે જીવનનું અલે હું સા પણ પેલો ગોળા ડોશી સાથે ખાવા આવતી નહીં એવું કરવાનું કયો જોજો મામા આ ડોશી કે આ પૈસા લઈને આવો પછી ખાવાનું આલો આ બે દાડાથી ખાવાનું ખાધું નહીં તે સરપંચ જીવણિયા હો ના રાખવી પડે પેલી પણ અત્યારે રોવું તો હું કહે લે. તારું હું કરું કયો મરી જવાના દાડા આવ્યા છે સરપંચ કયો ડોશી સાથે તોય રોટલો ખવડાવવાની ના પાડે હે બોલો એટલે રોટલો ખવડાવે છે અમને હેલ્થી. પૈસા પેલા બે જણા નહીં લઈ જાય બધું આખી દુકાન ઉડાવી મેલી છે ને એટલે એને તો એરાય પૈસા હાલે તાણે જીવન ઘેર બાજરીનો રોટલો પાડે એવું દુખાઈને ઊભું થઈ બીજો ગયું કોઈ નહીં. લંકા ડોશી કાઠો થયો લાગે છે એમ કે અરે જબર કાઢવા દ્યો, શું કરવાના ધાર્યું લઈને ફરું એવું થાય કે હાથે ને હાથે મારું માથું કાપી નાખું એ બોલો. જીવણિયા. એવું થઈ ગયું છે આમ. અલે એવું ના કરાય જીવણિયા સાથે ને સાથે મરાય લે પૈસા તો આજ નહીં કાલ આવશી ક્યાં જતા રહ્યા? હું ખબર પડી લે મૂછો તો ખાલી ગમત તો બતાવું છું. તાણે. એ તું સરપંચ ગમો જ બતાવવાની હોય પણ આજે ઘેર જઈને શું કરવાનું? સરપંચ ગમે તે કરી કોક આઈડિયા આલો કે યાર અલે તારી ડોશીનો ડખો એમાં હું હોય ડિયાલો. તારી ડોશીને મનાવી એ કાઠું કામ છે જીવણ. ડોશી નહીં બનાવી ખાલી પેલા બે જણા સાહેબ ભરાવા તો કયો ને મને કોક આઈડિયા આલજો હારો જીવણિયા મને નહીં લાગતું તારું દુઃખ જાય એવું. સરપંચ ગમે તે થાય પણ દુઃખ કાઢવું છે અને મારે જો પૈસા સુધી લાવવાના. પૈસા નહીં આલે ને તારી ડોશીને ત્યાં સુધી મને નહીં લાગતો ઘેર બાજરીનો રોટલો બારે જીવણ જીવણ. ખાવાનું ના અરે પાડે ઘેર ઊભોય નહીં રહેવા દેતી ડોશી બોલો કેટલું બધું દુઃખ આવી ગયું જીવન જબર કાઠું અને કર્યું આમ છે. તો તાને મૂસો ચડાઈને ક્યારથી નીકળે છે ને બીક તો બધી ઘેર છે એ તો જીવણિયા ભણા ખાલી સરાઈ ફરવાનું મૂસો ગમો ગમમાં ખાલી શેડા ટાઈટ કરીને ફળવાનું હા તો કાગળનો વાઘ છે અમે ખબર પડી લે. ઘેર તો કશું આવે એવું નહીં પાછું જીવણિયા ચિંતા કરે તારા એકલાનું દુઃખ નહીં. આવું તો ઘણા લોકોનું દુઃખ છે લે. ઉપરથી પૈસા મારા પાસે હતા ને દુઃખ મારા આવ્યું છે એવું થયું છે એટલે જીવણિયા હું કહું ગુસ્સો ઠંડો ના પડવા દેતો. ઠંડો તો નહીં પડો દેતો પણ ઠંડો થઈ ગયો છું હું કયો અને આ વાતની ખબર બીજા કોઈને ના પડવી લાગતું ડોશીથી બી હોય છે એવું. અમે હું કરે ઓય તમે તો જીવણિયા. ખબર છે, તમે કોઈ ના કહેતા હો ના કાકા ગોમમાં વસ્તી વાતો કરશે કે જીવન આ મૂસોની ઇજ્જત નહીં રહે તારી. પણ હું કરવાનું જીવણિયા અમે ખરી તારામાં બુદ્ધિ નહીં લે પાછો. તું ગામનો એક નંબરનો નંગ માણસ છે લે. અમે સરપંચ ખાલી મને બતાવજો આજે યુવાનો બુદ્ધિ આલુ છે ઉપર બુદ્ધિ આલુ પણ એક કામ કરવું પડે. આનો લાફો મળે ખબર આ હનો લાફો મેલ્યો આ ધાર્યું લઈને ફરે છે ને એ જ ખોટું છે તાને. તરવા લેતા ઉભા એ આમાં કોઈ ગોળ અલ્યા, કાઢા. હથિયારથી કોઈ માણસને મરાય નહીં ને કે એ ખરો ગુનો અવળો લાગુ પડે. તું જ માર્યા છે. પછી હડિયા તું ગણે. ગાડી લે. હથિયારનું કામ નહીં. ના હો તો એક ધોકો લઈ જા એટલે ના લોહી આવે કે ના ગુનો લાગુ પડે. હા એ વાત આ લાફો નો મેલ્યો. લે જીવન હારું કર. અરે જો
અને હું કહું છું આપણે હોટલ નહીં વલ્લા ઓહો ઇકન લેર થી ઊંઝેલા છે હાલ અમે ઇથેન નીકળ્યા ને એટલે શાંતિથી ઊંઘી રહેલા જ છે જે કામ કરવું હોય કઈ નાખજે તને વહેલા કીધું ના હોય તાર જીવણી આ તો તું રોયો ને એટલે અમને દયા આવી જીવણિયા. એટલે કીધું પાછો માથા બાથા ના મેલતો ના કે મરી જાય તો અરે ભણા કશો વાત નહીં. જેલમાં જવું પડશે જીવણિયા, પાછો તું 2 વર્ષ સુધી હાળે મોય પડ્યો માણસને એ રીતના મારવાનો તે રીબી રીબીન મારા લે સરપંચ છે અમૂર્તો નહીં મહી નાખવાનો હાથ પગ બાજી હા. હા નકા મોણસ હમૂરદો મરી જશે ને તો પાછું તારા જેલમાં જવું પડશે નોર્મલી જે પછી અને જીવણિયા અમુક ખરો ને તારો જુસ્સો ઠંડો પડે ને એ પેલા ના હોય તો ઉપરી જાતો કોલેન હાલ જ જાઉં છું અને એમ શું કહે છે અવરો મૂર્ખા. પેલી હોટલ પેલી ઓમ જવાનું છે. તારો છક નહીં પણ સરપંચ લાફો કેમ મેલો છે આ યાર હવરો રસ્તો બતાવો તને ફોન આવે કે પણ ઓમ કરી રસ્તો બતાવ્યો પર તો. ઉપર 2 જણા હુઈ રહ્યા છે ઉપર હાલ જ જાઉં છું હાથ પગ બાજીને આવું છું તારે જે કરવું હોય કઈ નાખજે પણ અમુ લોડું બરાબર ગરમ થયું છે અમુ હથરો પડશે જોયું આ પેલો ને તાર પાપડી ખવડાવી છે તે જીવણીઓ વણા એ તો પાપડી એટલા માટે ખવડાય છે કે ભૂસે માર ખોય ને તો ખમી ના હાક આમ તો ખાઈને થોડો માર ખોય તો ખમી હેક થોડી તાકાત રહ જોઈને બોલા ઘણા દાડાથી તારા મામા સરપંચ નો દાવ લેતા હતા ખેમલો ચમલો બે અમને ખબર પડી ને બધા આપણી જેટલું ઘરે થાન કોકના કોક લઈને આવતા હતા આપણા પહાડ આ જીવન ખબર પડી જશે આ જો કે મારે હું ગરમ કરી સેવા બે જણા શાંતિથી ઊંઘ્યા હે એમાં ખબર નહીં કે જીવન વાયકણ વિશે જૂઠું પસાયા ઘરે ના આવ્યો ને બાપાના બગીચામાં ઊંઘી રહેવા એમ કરી એ જીવણિયા એ જીવણ એ જીવણ તું ઘેર જઈને પૂછ્યા તો ખરા કે 40,000 રૂપિયા આલ્યા છે હવે વેલકમ ઓન. ઊંઘી રહ્યા છે બે જણા એ જીવન જો. એ જીવન તમે મારી મારા પૈસા લોન કરવા લે ખેમલા મારા વખો આવ્યો છે. આલી દીધા છે તમારાનો વખો આવ્યો છે મારે જે ડોશી ખાવાય નહીં હાલતી શું કરવાનું અમે એવું કરીએ પણ ઈમો અલે હું કરવા તે આ બધા પૈસા લઈ જશો આ દુકાન હમુરથી તાળું વખાઈ દીધું છે તમે હોય તો કોઈ બાકી નહીં મેલ્યું કોઈ બાકી નહીં મેલ્યું એ જીવન એ જીવન મારો ભાઈ શું કહું શું કહે ખબર નહીં પડતી એ જીવન મારી ભૂલ થઈ જાય મારી ભૂલ થઈ જાય તારા ઘેર અમે પૈસા પોકાડી દીધા છે સોયા પોકાળ્યા નહીં પૈસા લોન કરો તમે મને તું ખાલી એક વાર ઘેર જઈને લંકામાં પૂછાય અરે ડોશીને પૂછી લે 40,000 રૂપિયા આલ્યા છે અરે આ ડોશી મને ખાવા નહીં હાલતી પૈસા અલે આ મુર્દા નહીં હાલ્યા પૈસા અમે ઘેર કઈ ના છે કીધું મગની શીરો કઈ મેલા જીવનલાલ આવે આ પૈસા નહીં હાલે એક રૂપિયો ઘેર નહીં હાલ્યો તમે પૈસા લો કરો બકાવ છો ને જીવન નું કોઈ નહીં બકાવતા અરે બકાવો છો જીવન ખાલી ઘેર જા પૈસા સોમલા તું પૈસા લો એ ખેમલા બોલાવો ને ઉભો રહો પાછો સોમલા પૈસા લોન ઉપર એ તો હા જતો રહ્યો તારા પૈસા લો પછી આ જીવનના તારા પૈસા ઘેર પહોંચી ગયા નહીં તું પહોંચ્યા ગયેલો હોય કન આવી ગયો ના હોય તું તાર ડોશીને પૂછી લે કે 40 મળ્યા કે નહીં મળ્યા હચું કે સાચું કેવું ગપ્પો મારે છે ગપ્પો નહીં મારતો એમ તો મારે ગપ્પો ડોશી મારતો હોય ને તો મને આ અપુસો પટાઈ દેજે તો ખાલી મને- ઘેર જા ડોશી ખાવા ના આલે મને પૈસા આવશે આલે તો. આજા બધું આવશે તું બકાય એ ભોળા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી.